હેલો ફ્રેન્ડ્સ, આજે લોડ કઈ રીતે આપીશું એ શીખીશું. સૌથી પહેલા ડિફાઇન લોડ પેટર્ન. ડિફોલ્ટ ડેડ લોડ નો મલ્ટીપ્લાયર 1. એનો મીનિંગ કે ડેડ લોડનું કેલ્ક્યુલેશન ઈટેબ જાતે જ કરી લેશે. મીન્સ કે બીમ, કોલમ અને સ્લેબ આ ત્રણેયની સેક્શન પ્રોપર્ટી આપણે આપી દીધેલી છે અને મટીરિયલ પ્રોપર્ટી આપી છે. એના પરથી એનું ડેડ લોડ ઈટેબ જાતે કેલ્ક્યુલેટ કરી લેશે. લાઈવ લોડ આપણે અસાઇન કરીશું. પછી ફ્લોર ફિનિશ, આપણે એને સુપર ડેડ લોડ તરીકે કન્સિડર કરીશું. એડ ન્યૂ લોડ. પછી વોલ લોડ જે બીમ ઉપર આવશે યુડીએલ તરીકે, એને બી સુપર ડેડ તરીકે કન્સિડર કરીશું. પછી વિન્ડ લોડ ઇન એક્સ ડિરેક્શન, WL X. ઓકે, એનો ટાઈપ છે અહીંયાથી વિન્ડ અને અહીંયા કોડ. તો વિન્ડ માટે IS 875 પાર્ટ 3 1987. ઓકે, સોરી, ઇન્ડિયા. એડ ન્યૂ લોડ, સેમ WLY, કોડ ઇન્ડિયન, IS 875. એડ ન્યૂ લોડ. અને હવે છેલ્લે અર્થક્વેક લોડ, EQX, ટાઈપ સિસ્મિક, કોડ IS 1893. ઓકે, એડ ન્યૂ લોડ. એન્ડ EQY, ટાઈપ સિસ્મિક, લેટરલ લોડ, કોડ IS 1893. એડ ન્યૂ લોડ. ઓકે, સૌથી પહેલા તો આપણે આટલા લોડ આ બિલ્ડિંગને અસાઇન કરવાના છે. ડેડ લોડ તો એની જાતે જ કેલ્ક્યુલેટ થવાનો, એટલે જ એનો મલ્ટીપ્લાયર 1 છે. બીજા એક બી લોડનો મલ્ટીપ્લાયર 1 નહીં આવે, બીજા બધાનો મલ્ટીપ્લાયર 0. એ બધા આપણે અસાઇન કરીશું અથવા તો અસાઇન થઈ જશે આપણે જે પ્રમાણે પ્રોસેસ કરીશું એ પ્રમાણે. ઓકે, હવે સૌથી પહેલા અર્થક્વેક લોડ. Okay, now in earthquake load modify lateral load. હવે જો તમારે એસેન્ટ્રિસિટી કન્સિડર કરવી હોય તો તમે કરી શકો એઝ પર કોડ, જે 0.05 ની પ્લસ ઓર માઇનસ થી જે એસેન્ટ્રિસિટી હોય છે. અત્યારે આપણે નથી કરતા, અત્યારે W earthquake X માટે એકલું ડિરેક્શન X ડિરેક્શન જ રાખું છું. હવે ટોપ સ્ટોરી, 5th બોટમ સ્ટોરી, બેઝ થી તો 5મા માળ સુધી. હવે ટેસ્ટ પ્રમાણે સિસ્મિક ઝોન નક્કી કરવાનો, જે કોડની અંદર જે આપણને 4 ઝોન ફેક્ટર આપેલા છે એ પ્રમાણે ડિફાઇન કરવાનો. તો ઝોન ફેક્ટર હું 0.16 રાખું છું. પછી સાઇટ ટાઈપ 1 2 3 મીન્સ કે સોઇલ ટાઈપ જે આપણે છે હાર્ડ, મીડિયમ અને સોફ્ટ સોઇલ. અત્યારે મીડિયમ સોઇલ ટાઈપ 2. ઇમ્પોર્ટન્સ ફેક્ટર 1 or 1.5 એઝ પર અવર કોડ, અત્યારે 1 જ રાખું છું. રિસ્પોન્સ રિડક્શન ફેક્ટર, જો ફ્રેમ SMRF છે, સ્પેશિયલ મોમેન્ટ રેઝિસ્ટિંગ ફ્રેમ, ઓર્ડિનરી મોમેન્ટ રેઝિસ્ટિંગ ફ્રેમ, એઝ પર કોડ લઈ લેવાનું. અને ટાઈમ પીરિયડ જે છે એ આપણે જાતે મેન્યુઅલ કેલ્ક્યુલેટ કરીને નાખીશું. ઓકે, અહીંયા 5 સ્ટોરી, ઝોન ફેક્ટર 0.16, ઇમ્પોર્ટન્સ ફેક્ટર 1, રિસ્પોન્સ રિડક્શન ફેક્ટર 5, ટાઈપ ઓફ સોઇલ મીડિયમ, ટિપિકલ સ્ટોરી હાઇટ 3.2 અને હાઇટ 16 મીટર. બેઝ ડાયમેન્શન અલોંગ લેટરલ ફોર્સ. હવે આપણે X ડિરેક્શનમાં લેટરલ ફોર્સ કેલ્ક્યુલેટ કરીએ છીએ એટલે એના પેરેલલ જે ડાયમેન્શન છે એ આપણે અહીંયા લખવું પડશે.
તો એના પેરેલલ ડાયમેન્શન થશે 6 + 6 12 મીટર. ફ્રેમ ટાઈપ આરસી, એના પ્રમાણે એનું જે ટાઈમ પીરિયડનું ઇક્વેશન છે કોડની અંદર એ પ્રમાણે એને લઈ લીધું SA/G ડેમ્પિંગ 5% મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 1, એટલે આપણો ટાઈમ પીરિયડ 0.6 આવે. ઓકે, તો આપણે 0.6 નાખી દઈશું. આ રીતે ટાઈમ પીરિયડ મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરીને એડ. ઓકે, એક્સ ડિરેક્શન. હવે વાય ડિરેક્શન માટે સેમ પ્રોસીજર. મોડિફાય લેટરલ લોડ, ડિરેક્શન y, સિસ્મિક ઝોન 16, ટાઈપ 2, ઇમ્પેક્ટ importance factor 1, user defined. In x direction by mistake y direction ની અંદર પેરેલલ લેન્થ 12 છે એટલે એનો ટાઈમ પીરિયડ અહીંયા 0.6 આવશે. x ડિરેક્શનમાં આપણે મોડિફાઈ કરવો પડશે. x ડિરેક્શનમાં લેન્થ એની 15 છે એટલે અહીંયા હું 15 કરી દઈશ, તો બી કોઈ ફરક પડતો નથી. એનો ટાઈમ પીરિયડ એનો બી 0.6 થશે. 0.6. ઓકે ઓકે, અર્થક્વેક ફોર્સ ડિફાઇન થઈ ગયો. હવે એના માટે આપણે માસ સોર્સ આપવો પડશે કે ભાઈ અર્થક્વેક ફોર્સ કેલ્ક્યુલેટ કરવા માટે એ કેટલો લોડ કન્સિડર કરશે સિસ્મિક ફોર્સ માટે. ઓકે, તો ડિફાઇન માસ સોર્સ, સ્પેસિફાઈડ લોડ પેટર્ન. એમાં સૌથી પહેલા તો જે ડેડ લોડ છે એ ફૂલ કન્સિડર કરશે, ફ્લોર ફિનિશ છે એ બી ફૂલ કન્સિડર કરશે, વોલ લોડ જેટલો બી આપણે મૂકીશું એ બધો કન્સિડર કરશે. હવે જે લાઈવ લોડ છે તો લાઈવ લોડ એઝ પર અવર કોડ 1893, જો 3 કરતા ઓછો હોય તો 25%, એટલે 3 કરતા વધારે હોય તો 50% એઝ પર કોડ. અત્યારે આપણે 3 રાખીએ છીએ એટલે મલ્ટીપ્લાયર 0.25. ઓકે, એડ. મેન્યુઅલી કેલ્ક્યુલેશનમાં બી આપણે આટલી વસ્તુ કેલ્ક્યુલેટ કરીએ છીએ, યુઝ કરીએ છીએ સિસ્મિક ફોર્સ કેલ્ક્યુલેટ કરવા માટે. ઓકે, અર્થક્વેક ફોર્સ અસાઇન થઈ ગયું. હવે આપણે બીજા જુદા જુદા લોડ અસાઇન કરીએ. ડેડ લોડ તો સિમ્પલી અસાઇન થયેલો જ છે. હવે ફ્લોર ફિનિશ મારે અસાઇન કરવો છે, લાઈવ લોડ અસાઇન કરવો છે, વોલ લોડ અસાઇન કરવો છે. તો પહેલા તો અહીંયા જોઈ લેવાનું કે ઓલ સ્ટોરીઝ છે કે નહીં. આપણે બધા ઉપર અસાઇન કરવો છે. ઓકે, તો હવે આપણે સિલેક્ટ કરી દઈએ બધા સ્લેબ. સ્લેબ સિલેક્ટેડ. અસાઇન ફ્રેમ લોડ ડિસ્ટ્રીબ્યુટેડ. ઓકે, લાઈવ લોડ અસાઇન કરવો છે મારે. ફોર્સ, ડિરેક્શન ગ્રેવિટી, સોરી અસાઇન સેલ લોડ સ્લેબ ઉપર આપવાનો, એટલે યુનિફોર્મ લાઈવ લોડ 3 kN/m². અપ્લાય. ઓકે, લાઈવ લોડ અસાઇન થઈ ગયો. હવે ફ્લોર ફિનિશ અસાઇન કરવાનું છે. સેમ સેલ લોડ, યુનિફોર્મ, ફ્લોર ફિનિશ 1 kN/m². અપ્લાય. ઓકે ઓકે, સ્લેબ ઉપર લાઈવ લોડ ના ફ્લોર ફિનિશ લોડ અસાઇન થઈ ગયો. હવે એ બધો થયો છે કે નહીં એ ચેક કરવું હોય સ્લેબ ઉપર જઈને રાઈટ ક્લિક કરશો એટલે લોડ્સમાં બતાવશે ફ્લોર ફિનિશ યુનિફોર્મ 1 kN/m², લોડ પેટર્ન લાઈવ લોડ 3 kN/m². અહીંયા બીજી બધી જ વસ્તુ એની જીઓમેટ્રી, કોઓર્ડિનેટ, એની લેન્થ, એરિયા, એને જે બી વસ્તુ મટીરિયલ અસાઇન કરેલું છે કે જેની સેક્શન પ્રોપર્ટી છે બધી જ વસ્તુ અહીંયા બતાવશે. ઓકે,
એટલે હવે ડેડ લોડ તો અસાઇન થઈ ગયેલો હતો, ફ્લોર ફિનિશ અસાઇન થઈ ગયો, લાઈવ લોડ અસાઇન થઈ ગયો, અર્થક્વેક ફોર્સ અસાઇન થઈ ગયા બંને ડિરેક્શનમાં. હવે બાકી વોલ લોડ અસાઇન કરવાનો છે આપણે દરેક બીમ ઉપર. હવે બીમ ઉપર એને યુડીએલ તરીકે આપણે અસાઇન કરીશું. તો એ કેલ્ક્યુલેટ કઈ રીતે થશે કે બ્રિક મેસનરી વોલ છે એની ડેન્સિટી 20 અને વોલની હાઈટ અને થિકનેસ પરથી આપણે એને યુડીએલ લોડમાં કન્વર્ટ કરીશું. ઓકે, અત્યારે હું વોલ લોડ 8 કિલોન્યુટન નાખું છું. પહેલા બીમ હું સિલેક્ટ કરું છું. આ બિલ્ડિંગ નાનું છે એટલે બીમ તો સિલેક્ટ આ રીતે કરાય એટલે વાંધો ના આવે, પણ જ્યારે બિલ્ડિંગ મોટું હોય, બીમની સંખ્યા વધારે હોય, ત્યારે ઇઝીલી સિલેક્ટ કરવા માટે સિલેક્ટ object type or properties frame section B230/450 select close. Object types beams select close. Okay, આ રીતે બધી રીતે જુદી જુદી રીતે તમે સિલેક્ટ કરી શકો. ઓકે, બીમ સિલેક્ટ થઈ ગયા. અસાઇન ફ્રેમ લોડ ડિસ્ટ્રીબ્યુટેડ, વોલ લોડ ગ્રેવિટી 8 કિલોન્યુટન પર મીટર, અપ્લાય. ઓકે, હવે આની ઉપર બી તમે બીમ ઉપર રાઈટ ક્લિક કરીને જોઈ શકશો કે આ લોડ 8 કિલોન્યુટન પર મીટર અપાઈ ગયો છે. ઓકે, હવે એકલો વિન્ડ લોડ બાકી રહ્યો. તો એના માટે આપણે સૌથી પહેલા બધા જ ફ્લોરને એક ડાયાફ્રામ તરીકે આપવું પડશે. તો એ ડાયાફ્રામ માટે આપણે પહેલા ડાયાફ્રામ ડિફાઇન કરવા પડશે. ડિફાઇન ડાયાફ્રામ. અત્યારે પહેલી વાર મોડેલ કરીએ છીએ એટલે હું દરેક ફ્લોરમાં જુદા જુદા ડાયાફ્રામ આપું છું. 5 ફ્લોર છે, 5 ડાયાફ્રામ એડ કરું છું. ઓકે ઓકે, હવે 5th ફ્લોરના હવે 1 સ્ટોરી કરી દઉં. One story. Okay, now clear selection. હવે હું બધા દરેક ફ્લોરને એક એક ડાયાફ્રામ કરું એટલે બધા સ્લેબ એ ફ્લોરના સિલેક્ટ કર્યા. અહીંયાથી અસાઇન સેલ ડાયાફ્રામ 5th ફ્લોર છે અને હું D5 નો ડાયાફ્રામ અપ્લાય. ઓકે, આનું સિગ્નિફિકન્સ શું? તો એના માટે પહેલા જોઈ લો અહીંયા કે જે લોડ પેટર્ન છે એમાં વિન્ડ એક્સ છે, મોડિફાય લેટરલ લોડ. એની અંદર આપણે વિન્ડવર્ડ કોફિશિયન્ટ અને લીવર, અત્યારે બિલ્ડિંગમાં આપણે લીવર કોફિશિયન્ટને 0.0 રાખીશું અને વિન્ડવર્ડ કોફિશિયન્ટ જે CF એઝ પર 875 પાર્ટ 3 કેલ્ક્યુલેટ કરીશું 1.2. Basic wind speed 39 as per code. This criteria all, risk factor, topography all. Okay, here wind definition. આ wind x છે એટલે આપણે એને 0 ડિગ્રી ગણીએ એટલે આપણે અહીંયાથી આ 90 ડિગ્રીનું કાઢી નાખીએ. ઓકે, અત્યારે આ એક સ્ટોરી 5 નો એક ડાયાફ્રામ બતાવે છે. અહીંયા હું 5 નો ડાયાફ્રામ આપી દઈશ એટલે 5 ડાયાફ્રામ અહીંયા આવી જશે કેલ્ક્યુલેશનમાં. ઓકે, સેમ ટુ સેમ y માટે. સેમ ક્રાઇટેરિયા. ઓકે, સોરી, અહીંયા બી હવે 90 ડિગ્રી ખાલી એટલે એની ઓપોઝિટ સાઈડ. અહીંયા બી એકલો સ્ટોરી 5 એક જ ડિફાઇન કરેલું છે. ઓકે ઓકે ઓકે, હવે હું દરેક ફ્લોરને ડાયાફ્રામ અસાઇન કરી દઈશ.
assign shell diaphragm D4 apply okay okay sorry a previous selection slab selection clear selection diaphragm D2 sorry D2 કેમ આવ્યું 3 ને apply okay D2 D1 ઓકે હવે બધા ડાયાફ્રામ અસાઇન થઈ ગયા ફરીથી હવે એકવાર જોઈ લઈએ લોડ પેટર્ન વિન્ડેક્સ મોડિફાય લેટરલ લોડ મોડિફાય શો ઓકે પાંચે પાંચ ડાયાફ્રામ આપણા અપાઈ ગયા એક્સ ડિરેક્શન માટે વાય ડિરેક્શન માટે ઓકે વિન્ડ લોડ અહીંયા અસાઇન થઈ ગયો હવે વિન્ડ લોડ માટે બીજું કશું જ અસાઇન નહીં કરવાનું અર્થક્વેક લોડ આપણે અસાઇન કરી દીધો યાદ એટલું રાખવાનું કે વિન્ડ લોડ જ્યારે અસાઇન કરવા હોઈએ ત્યારે આપણે એક ડાયાફ્રામ વસ્તુ નવી અસાઇન કરવી પડશે અને અર્થક્વેક ફોર્સ અસાઇન કરતા હોઈએ ત્યારે એક માસ સોર્સ અસાઇન કરવો પડશે બાકી ડેડ લોડ ને લાઈવ લોડ એ બધું જે અસાઇન કરીએ છીએ તો સિમ્પલ જ છે ઓકે ઓલ લોડ્સ આર અસાઇન નાઉ હવે એનાલિસિસ રન સેવ કરવી પડશે ફાઇલ બરોબર છે હવે રિઝલ્ટ ક્યાં જોવાના તો અહીંયાથી આ જે લેફ્ટ સાઈડનો જે કોલમ છે ત્યાંથી બી આપણે દરેક આપણને બતાવે છે કે ટેબલ્સની અંદર તમે એનાલિસિસ ડિઝાઇનના ટેબલ્સ જોઈ શકો છો રિઝલ્ટ્સ કે ભાઈ હવે સ્ટ્રક્ચરલ ડેટા એમાં આપણે મટીરિયલ લિસ્ટ જે છે કે મટીરિયલ લિસ્ટ બાય સેક્શન તો આપણે જે સેક્શન બધા અસાઇન કર્યા છે અહીંયા આપણે આ ભૂલ થઈ છે કે બીમ 230 450 ની જગ્યાએ ISLB 600 અસાઇન થઈ ગયેલા છે એટલે જ્યારે બી મોડલ રન થાય ત્યારે સૌથી પહેલા તો ટેબલ્સ મોડેલ અને સ્ટ્રક્ચર ડેટામાં જઈ એ વસ્તુ ચેક કરી લેવાની કે આપણે જેટલી વસ્તુ અસાઇન કરેલી છે એ જ વસ્તુ અસાઇન થઈ છે કે નથી થઈ બરોબર છે હવે અહીંયા આ વસ્તુ ખોટી અસાઇન થઈ ગઈ છે એટલે એના લીધે એનું વેટેજ એમને જુદું જ આવવાનું જે આપણે બીમની પ્રોપર્ટી અસાઇન કરવી છે એના લીધે એટલે હવે આપણે આ મોડેલમાં ખાલી બીમ ચેન્જ કરવા પડશે તો એના માટે અનલોક okay all story assignment અહીંયા ISLB અસાઇન થઈ ગયેલો છે આ બધા ISLB ઓકે આ બધાને હું ડિલીટ કરી દઉં છું રહી ગયા આ જે બીમ છે
એ બી 230 450 જ છે. ઓકે, હવે ફરીથી સ્ટાર્ટિંગમાં અસાઇન કર્યા હતા અહીંયાથી 230 450 અસાઇન થઈ ગયા. ઓકે, બસ તો ફરીથી રન. હજુ બી 5 ISLB 600 છે. હજુ બી આપણે કોઈ જગ્યાએ એ અસાઇન કરવામાં ભૂલ થઈ છે. હા, હવે એ શોધવા હોય આપણે તો અનલોક કરીને સિલેક્ટ પ્રોપર્ટીઝ ફ્રેમ્સ ISLB 600 સિલેક્ટ. ઓકે, સિલેક્ટ કરી દીધા અને ડિલીટ કરી દીધા. ઓકે, નાउ ઓકે અગેન. હવે જોઈ શકાય છે કે બધા જ આપણે જે પ્રોપર્ટી જે આપેલી છે એ બધી પ્રોપર્ટી આપણને અહીંયા મળી. હવે આ બધાનું વેટ છે. એકવાર મેન્યુઅલી જો તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો કે આપણું આ વેટ સરખું આવ્યું છે કે નથી આવ્યું. તો તમને ખબર પડે કે ભાઈ જે પ્રોપર્ટી બધું આપણે સાઇન કર્યું છે એ જે આપણે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરીએ છીએ એ પ્રમાણે આપણને મળ્યું છે. બાકી પછી પ્રોજેક્ટ રિપોર્ટ એની અંદર બધું જ મળશે આપણને, જે વસ્તુ જોવી હોય એ વસ્તુ. અત્યારે આપણે આ સ્ટોરી ડેટા ગ્રીડ સિસ્ટમની કોઈ અત્યારે જરૂર નથી જોવાની. અર્થક્વેક ફોર્સ ને વિન્ડ ફોર્સ આપણે જોઈ લઈએ. ક્રિએટ. અહીંયાથી તમે સીધા જઈ શકો છો વિન્ડ લોડિંગ. અહીંયા જેમ આપણે મેન્યુઅલી કેલ્ક્યુલેટ કરીએ છીએ એ પ્રમાણે જ આ બધી વસ્તુ કેલ્ક્યુલેટ થાય છે કે ડાયાફ્રામ ક્લાસ બી જે બધી જ ડિરેક્શન, પછી એનું વીબી સીએફ, આપણું જ ઇક્વેશન વીઝેડ ઇક્વલ ટુ વીબી K1 K2 K3 0.6 વીઝેડ સ્ક્વેર, બધા જ કેલ્ક્યુલેશન પરથી જેમ વિન્ડ લોડ કેલ્ક્યુલેટ કરીએ છીએ પર સ્ટોરી એ પ્રમાણે આપણને અહીંયા ઈટેબ આન્સર આપે છે. આના મેન્યુઅલી બી ચેક કરી લેવું સારું એકવાર જ્યારે પહેલી વાર મોડેલ બનાવતા હોઈએ ત્યારે. સેમ ટુ સેમ પરપેન્ડિક્યુલર ડિરેક્શન 90 ડિગ્રી બીજા એના ફોર્સ વાય ડિરેક્શનમાં. સેમ ફોર અર્થક્વેક લોડિંગ. બધા જ ક્રાઇટેરિયા જે આપણે પહેલાં ડિફાઇન કર્યા હતા એના એ જ ક્રાઇટેરિયા બધા જ. એ પ્રમાણે ટાઈમ પીરિયડ ગણેલો આવશે. ઘણીવાર એના જે એચની જે SA/Gની જે વેલ્યુ હોય છે એમાં વેલ્યુઝ પ્રિન્ટ આની અંદર ભૂલ હોય છે પણ કેલ્ક્યુલેશનમાં એ સાચી જ વેલ્યુ લે છે જે આવતી હોય છે. મેન્યુઅલી તમે ચેક કરી શકો છો. એક્સ ડિરેક્શનમાં અર્થક્વેક ફોર્સ, વાય ડિરેક્શનનો અર્થક્વેક ફોર્સ. આ રીતે તમે બધી જ વસ્તુ ચેક કરી શકો છો. બરોબર છે? ઓકે, એટલે આ રિપોર્ટ બનીને જ આપણને આખું રેડી મળી જાય. ઓકે, થેન્ક યુ.